હેલો ગાઈસ, આજ જે છે બુધવાર એટલે કે રજા છે. તો દિવાળી આવે છે. હું ને સીતુ તો આજે આપણે ખરીદી કરવા જાય છીએ. આપણે આજે ડીમાર્ટમાં જવાના છીએ. તો ત્યાંથી આપણે સરસ મજાની ખરીદી, દિવાળીની ખરીદી કરવાની છે. સીતુ માટે મસ્ત કપડાં લેવાના છે અને મસ્ત બધી ઘરની ઘર વખરી ગ્રોસરી ને બધું લેવા જવાનું છે. તો મિત્રો, આજે આપણે આ સરસ મજાનો આખો વ્લોગ મૂકવાના છે. સરસ મજાની ખરીદી કરવા આવ્યા છીએ. તો હેલો મિત્રો, આપણે આવી ગયા છીએ સોબીબેનની ઘરે. એને હેને મજા નહોતી તો આપણે એને ખબર કાઢવા આવ્યા. જો અહીંયા દિવાળીની આ જો તમે બધા સાફ સફાઈ કરો. જય સોમનારાયણ. કેમ છો બધાય? જય સ્વામિનારાયણ. જય સોમનારાયણ. આ જો માસી અહીંયા છે. જય શ્રી કૃષ્ણ. સોબીબેન ના સાસુ છે. જો આપણા ઘનશ્યામ મહારાજ એવા મોરપંખ વાળા ગાધા પહેર્યા છે. ગાઈસ ક્યાં ક્યુટ લાગે. માસી સ્વામિનારાયણની સેવા કરે. સોબીબેન ને પૂરી બધા ફેમિલી આખી આવે. આવી માસી, હું રસોઈ કરો છો તમે? માસીને રસોઈ કરવાનો ટાઈમ થઈ ગયો છે. ચાલો હવે આપણે લોકો જઈએ છીએ મોલમાં. આપણે આજે આવી ગયા ડીમાર્ટમાં દિવાળીની શોપિંગ કરવા. તો તમે જોઈ શકો છો ડીમાર્ટમાં આપણે હવે જઈએ છીએ. આપણે સરસ મજાનો વિડીયો બનાવીશું, તમે જોઈજો. ચલો. ચોકલેટ, પ્રોટીન બાર છે. જો મેગી લઈ આવી કીધું અગ્ને બધું છે. મિત્રો, સરસ મજાની ખરીદી કરવા આવ્યા. તો આપણે આવી ગયા છીએ બધી વસ્તુની ખરીદી કરવા. સીતું છે, જોઈ શકો છો તમે. તો શીતલે આ મસ્ત જો તવા લીધો છે. મેગી તવા. મિત્રો, હવે આપણે ખરીદી થઈ ગઈ છે ડીમાર્ટની. હાલ જો શીતલ આખી બેગ ભરીને ટ્રોલી ભરીને આવી. આખી ટ્રોલી ભરીને ખરીદી કરીને આવી. તો ફાઇનલી આપણે મિત્રો ખરીદી કરી લીધી છે. મેં એને સીધું છે. આજે બહુ મજા આવી ગઈ ડીમાર્ટમાં શોપિંગ કરી. હવે આપણે ઘરે જઈએ છીએ. હેલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ ઘરે અને હવે ફૂલ ભૂખ લાગી છે. તો અત્યારે જમવાનું હવે ચાલુ કરો ને. તો જમવામાં જો સરસ મજાનું પાર્સલ લઈ આવ્યા શુભ રેસ્ટોરન્ટમાંથી. જો આ ઊંધિયું છે સરસ મજાનું. વાહ ભાઈ વાહ, મસ્ત ઊંધિયું છે. ખાવાની બહુ મજા આવશે. અને રોટલી સરસ મજાની, એકદમ આમ સ્વાદિષ્ટ ઊંધિયું. તમે જો બધું નાખેલું મસ્ત લાગે. એકદમ આમ મસ્ત રોટલી હોય છે. વાહ, જો તમે એકદમ આમ પાતળી પાતળી ને એકદમ ઘીથી લથપથો પણ ટેસડો પડી જવાનો. તો મિત્રો, તમારે પણ અમારી સાથે જમવું હોય તો આવી જાઓ ઊંધિયું અને રોટલી સાથે. તો આપણે હવે ચાલુ કરીએ છીએ ઈટિંગ. પછી આપણે મળીશું. હમણાં આપણે બધી જે ખરીદી કરી આવ્યા ડીમાર્ટમાંથી તો એ બધી તમને એક પછી એક વસ્તુ બતાવવામાં આવશે. તો બન્યા રહેજો બ્લોગમાં. તો ગાઈઝ, હવે આપણે શોપિંગ કરીને આવી ગયા છે. ચલો તો તમે લોકોને પણ બતાવીએ હવે શું શોપિંગ કરીને આવ્યા છીએ. ઓકે ગાઈઝ, ચાલો આપણે આવી ગયા શોપિંગ કરીને આપણે એક પછી વસ્તુ બતાવીશું. ચાલો. ફર્સ્ટ મારા બધા માટે કાંતિ કાંતિ બધાના પેલી કુરકુરે. મસ્ત કપડાં લીધા છે. મેં પણ સરસ કપડાં લીધા. હમણાં પાછું કરશું. જો મિત્રો, આ સરસ મજાનું ટી શર્ટ આપણે મોલમાંથી લીધું છે. કેવું લાગે છે? એકદમ યુનિક સરસ મજાનું છે. આપણું બીજું ટી શર્ટ એટલે કે આપણે બ્લેક લવર છીએ. એટલે આપણે બ્લેક કલર બહુ જ ગમે છે. જો તમે તો ગાઈઝ, ફર્સ્ટ ઓફ આપણે મોલમાંથી કપડાની પણ ખરીદી કરી દીધી. જો તો એક આ ટોપ લીધું છે, બીજું આ ટોપ લીધું છે, બહુ મસ્ત છે. એક આ કુર્તી લીધી છે આપણે ગુંદાવાડીમાંથી. કેટલાની છે કમેન્ટ કરીને કહેજો તમે. એક આ પ્લાઝો છે. પ્લાઝો આમાંય ચાલશે અને મરૂનમાં ચાલશે, બેયમાં ચાલશે. અને પિયુષે લીધા 2 ટી-શર્ટ ને મેં લીધા 3 જોડી, પિયુષે લીધા 2 જોડી. અને પછી આની પહેલા હું 1 પીસ 2 ને ટોપ ને ઘણા કપડા લઈ આવ્યો. શનિવાર ક્યાં ચાલે આપણે સરસ મજાની. તો આપણી આ હતી દિવાળીની શોપિંગ. અને તમે લોકોને કેવી લાગી મારી શોપિંગનો વિડીયો? તમે લોકોને મારો શોપિંગનો વિડીયો સારો લાગ્યો તો લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ગોતવા માંડી
અહીંયા તારા માસી બેઠા છે. અહીંયા આપણા બધા કલર છે. અહીંયા પડ્યા એ કલર છે. જો આંટી કેવી સરસ રંગોળી કરી રહ્યા છે પગલા લક્ષ્મીજીના. હેપી ધનતેરસ ગાઈસ. ચાલો હવે આપણે રંગોળી કરી લઈએ પછી બની ગયું છે. હવે અમારે વચ્ચે રંગોળી બનાવવાની છે. કળશ બનાવવાનો છે. ધનતેરસ. બનાવવાનો છે આજે ધનતેરસનો. હાય ગાઈસ, કેમ છો? મજામાં? મજામાં જશો તો આપણે આજનો વ્લોગ ચાલુ કરી રહ્યા છીએ ધનતેરસના દિવસે. હેલો ગાઈસ, કેમ છો? મજામાં? મજામાં જશો તો આજે આપણે લોકો કરી રહ્યા છીએ દિવાળીનું ડેકોરેશન. ચાલો તો હવે આપણે સ્ટાર્ટ કરીએ ડેકોરેશન. ઓકે ગાઈસ, ચાલો. આપણે ડેકોરેશન ચાલુ કરી દીધું છે. જોવો તમે, સૌપ્રથમ આપણે પેલા હેપી દિવાળી લગાવ્યું છે. એકદમ યુનિક ડિઝાઇન લાગે. બહુ પેલા ઉપસેલું ન દેખાય જરીક. તો જ રે એના કરનો રે. કેવું સરસ મજાનું લાગી રહ્યું છે. હેપી દિવાળી. ઓ માય ગોડ. તો ફાઇનલી મિત્રો આપણું આ સરસ મજાનું ડેકોરેશન થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો. તો ખાસ કોમેન્ટ કરજો કે આ તમને ડેકોરેશન કેવું લાગ્યું. તો બધાને મારા અને મારા પરિવાર તરફથી દિવાળીની હાર્દિક હાર્દિક શુભકામના. હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો આજે છે કે આપણે દિવાળી એટલે કે ભારતીય સંસ્કૃતિનો મોટામાં મોટો ઉત્સવ તે એટલે દિવાળી. કારણ કે દિવાળીના તહેવારમાં બધા જ લોકો પોતાનું દુઃખ ભૂલી અને તો કે પોતા ઉત્સવ આવો જે પર્વ છે તે તો કે મનાવતા હોઈએ છીએ. આજે આપણે દિવાળી શા માટે મનાવવું જોઈએ? તો કે દિવાળી એટલે તો કે અંધકારમાંથી મને પ્રકાશ તરફ લઈ જાય તે એટલે દિવાળી. દિવાળીમાં માણસ તો કે બીજાની પાસે જઈ અને એને મળે, અને આ તો કે ખરા અર્થની દિવાળી છે. દિવાળીમાં માણસ આજે જોઈએ ખરી દિવાળી તો કે એને માણસમાં રહેલા ગુણો દૂર કરી અને તો કે પ્રકાશરૂપી જીવન એના જીવનમાં પ્રગટે એવું તો કે જીવન જીવવું જોઈએ. તો એને ખરા અર્થની તો કે દિવાળી કહી શકાય. આજે ફટાકડા આજનો માણસ છે તો પોતાના ઘરમાં સાફ સફાઈ, ફટાકડા ફોડે, કપડા લે, આ બધું તો જરૂરી છે, પણ સાથે સાથે તો કે વ્યક્તિમાં રહેલા જે અવગુણો છે તેને ભસ્મ કરી અને તેના જીવનમાં તો કે દીવારૂપી પ્રકાશ ફેલાવી અને જીવનમાંથી એ દુર્ગુણોને દૂર કરી અને તો કે સારું જીવન જીવવું જોઈએ. મારા અને મારા પરિવાર તરફથી તમને વાલા મિત્રો તો કે આ હેપી દિવાળીની તો કે શુભકામના છે. જેવી રીતે ભગવાન આપણને આવું સરસ જીવન આપ્યું છે તો આપણે પણ આ દિવાળીએ કંઈક એવો સંકલ્પ કરવો જોઈએ કે આપણે પણ એને તો કે ભગવાનને ગમે એવું જીવન કરી શકીએ. એટલો જ મારો આજનો સંદેશો છે. હેપી દિવાળી. બાય બાય.